વિરાટ રાજાની વિરાટનગર. હા, વિરાટનગર. વિરાટનગર. હા, બરોબર. વિરાટનગરમાં ગયા એટલે બાઈને જતા આગા હતા એટલે એને એના આગળ બધા હથિયાર હતા પાંડવો આગળ, બાણ ને એવું બધું. અડધું નગર હતું ને બાણ, અહીંયા જમરાજાએ દીધું હતું એ બાણ હતું એના આગળ. એટલે એ બાણ વાળી હતો એટલે એ બાણ હતું ને એટલે પછી કે હવે આપણે આ ખીજડો રહ્યો ને એમાં ખીજડામાં અંદર ચડી અને બાણ મૂકી દઈ. આપણે જરૂર પડે તો અહીંયા બાણ લેવાય. અહીંયા અટાણે તો આમાં ગુપ્ત રહેવું હોય તો રાજા ના દરબારમાં કેવી જ જવાય, ખબર પડી જાય ને. ખબર પડી જાય ને. હા, ખબર પડી જાય. એટલે આ ગુપ્ત રીતે રહેવાનું. એટલે પછી ઓલા રવા મૈદામાં એક મૈદા વેચાવા. એટલે અર્જુન કે હું માસ્ટરની નોકરી કરું. વેન્ડર મહેતા, એના વેન્ડર મહેતા નામ હતું. એટલે એ વેન્ડર મહેતા એમાં ભાઈ ગયો ઓલો સહદેવ ગાયોનો ગોવાર એક થયો હોય એવું બધા નોખા નોખા મૈદા રહેવા. ભીમ કે હું જાઉં તો કે રાજા 20 જણા રાંધે ને તમારા રસોડામાં, એ 20 જણાનું હું એકલો રાંધી દઉં તો મને કેટલું ખાવા દો. એટલે નક્કી કર્યું કે હું એકલો રાંધી દઉં બધી જેટલી ચીજ હતી. એટલે ભીમને રાખ્યો ને ઓલા 20 જણા કાઢી મૂક્યા ને એ રાંધે, એને રાંધવાનું કામ મોકલ્યું. પછી રાજા કે મહેતા તરીકે તમે ધર્મરાજા તમે રહ્યો એટલે એ મહેતા તરીકે રહ્યા. પછી દ્રૌપદી એને એ વિરાટ રાજાની રાણી હતી ને એનું કામ કરીશ ને દાસી તરીકે રહું. એટલે અહીંયા દાસી તરીકે રહી. એટલે બધા હરવે હરવે વહી ગયા. પછી ગોતવા મૂકે કેટલાયને પણ ક્યાંય કોઈ જડતા નથી. પાંડવો ઓલા તો દુર્યોધન ખૂબ શોધ કરે પણ જડતા નથી. પણ પછી હરવે હરવે કયો કીચક હતો ને એ વિરાટ રાજા હતા ને એની ઘરવાળી હતી ને એનો ભાઈ હતા હો ભાઈ. હા, કયા કીચક ને એ હો ભાઈ હતા. એ હો ભાઈ એમાં કયા કીચક તમારી દાસીને મારે બંગલે દૂધ દેવા મોકલો એમ કીધું. એટલે ન મુકાય તો કે તો કાંઈ હું તમારો ભાઈ હોઉં, મારે આ રાજપાટ છોડીને વહી જાઉં, હું મરી જાઉં, ન મોકલો તો એવું કર્યું. એટલે એની વહુ કે હાલો ને મોકલી. એટલે દ્રૌપદીને મોકલે તો દ્રૌપદી ના પાડે તો પરાણે મોકલે છે વિરાટ રાજાની વહુ. એટલે પછી જાય ને પછી દ્રૌપદી કહે મારા ભેરા હે ને 5 ઓલા કેવા હે એ તમે પછી મને કહેતા નહીં, મારું રખવાડું રાખવાના હે હો મારા ભેરા. એટલે તોય નથી માનતો. એટલે તો કે હું આજને હું દૂધ દઈને વહી જાય તો પછી બહુ કહે ને વાત. એટલે દ્રૌપદ ઓલો ભીમ આગળ જાય તો કે આમ કયો કીચક મારા વાંહે પડ્યો. તો કે એને એમ કે આપણી ઓલી નિહાર રહી ને નિહારમાં આવતી હું દેવા આવીશ, અહીંયા રહેવાનું કર ને અહીંયા નિહારનો રૂમ શણગાર, અહીંયા હું આવીશ એમ કે. અને પછી તારી હારી ને બધું હે ને એ મને અહીંયા દઈ દે. હા, એટલે પછી મને કયા કીચક વયો ગયો. પછી આ તો ભીમ તો ગયો માલિક ઉગાડીને અંદર બધું હતું ને બધું મીઠાને ખાવાનું બધું ખાઈ ગયા. અને આવ્યો વળો કયો કીચક. અને કયા કીચક આવ્યો ને એટલે પરબારો ભીમ આમ હાથ ફેરો તો અંધારું કપટ હતું ને કેમ ન હતો કે અહીંયા આવો ને આમની બેઠી હો. વળી ઓલા ખૂણે ભાઈ જાય ઉઠી આમને આવો ને અહીંયા હું બેઠી રહું. તો કોઈ બસ ચારે ખૂણે ફરી વળ્યો રે. અને કયો કીચક કાઢીને આવવાનો હરવા જાય ત્યાં ઓલા ખૂણે વહી જાય. એટલે પછી હે ને પછી ભીમને થયું કે હવે આનું કાણો લાંડો કાઢી લેવા દે ને ક્યાંક ભરી કોકને ખબર પડી ગઈ છે. એટલે પરબારો બસ ભરી અને મારી નાખ્યો. પછી મારી નાખ્યો ને આ મકાન હોય ને એને આ બાયણામાં લાકડાના ઓલા હોય. હા, લાકડાના.
બારેક ઉપર ઉપર હા અટાણે સિમેન્ટ છે તેથી લાકડાના મૂકતા હા એટલે ઓલા દિવાલમાં લખી નાખ્યું કયા કચકને કેને માર્યો મેં માર્યો એટલું લખેલું સમજ્યા હા એટલે એટલું લખી દિવાલમાં અને આમ આમ અધર એક હાથે કરી ઓલું પાટ્યું અને બાળક વચ્ચે અને ઓલા માટલા પાટિયા વચ્ચે ઓલા કયા કિચકને ઘાલી દીધો અડધો હા લબડે એવો કરી દીધો અને દિવાલમાં લખી દીધું કયા કિચકને કેને માર્યો મેં માર્યો એવું લખેલું હતું મેં માર્યો 2 ફેરે અને પછી તો સવારે ખબર પડી કયા કિચક તો મળેલો લબડે અને માણા ભેરું થયું દિવાલમાં લખ્યું કે ઓલું લખેલું શું હોય એટલે ભીમને બધા અહીંયા આવે જોવા તો આવે જ ને અને ઓલા કે વાંચ્યું ને ઓલા વાંચે ને એમ કે કયા કિચકને કેને માર્યો મેં માર્યો ભીમ ડૂકી પકડે પણ ભાઈ કેમ માર્યો તું કેમ માર્યો કે મેં માર્યો નથી આમાં લખેલું હે અને કેટલાના ધોળમાં દેતો જાય ભીમ ખબર ન પડવા દેવી એટલે અહીં કયા કિચકના પછી બાળવા જાય ને ત્યાં અગ્નિ માને ઓલી જેથી લાખાગ્રહમાં માનતા કરી હતી ને તનમાના તનહે હા ત્યાં હવો ભાઈ હતા કયો કિચકની એટલે હોય ભાઈ ક્યાં આવો જાઓ આપણા ભાઈને હવે અગ્નિ સંસ્કાર કરી આવી એ હોય ભાઈ ને અહીંયા પધરાવી દે એમાં એક જ રહી જાય બીજા બધા માર નાખે પણ એ રહી જાય હે ને એની જીભ બી કાપી નાખે અને આટલા કાંડાય કાપી નાખે એટલે પછી ઓલા પૂછે ને જ્યાં હસ્તિનાપુરમાં બારીને જાય ત્યાં ઓલો જીવ તો એમ કરે હું કરે જીભ તો હતી ને તો કે આ ઓલા બધા હે ને તો બધાને મળી ગયા અને મને પકડી રાખ્યો તો હું મારી જીભ કરીને હું કાંડા કાપી નાખ્યા મને મૂક્યો જ નહીં મારે અગ્નિમાં પડી જવું તો મારા ભાઈના હિસાબે કઈ આ કિચક બાળવા માંડ્યા ને કે ભાઈ ઉપર અમને એવી મેર આવી ને કે બધા ભાઈ મરી ગયા પણ આને મને પકડી રાખ્યો એટલે પછી મેં હે ને મારી જીભ કરી નાખી મને અગ્નિમાં ન પડવા દીધો એમ કહે પછી આમ કીધું ને એટલે કે પછી મને અગ્નિ ન પડવા દીધો મેં મારા હાથે કાંડા કાપી નાખ્યા એમ કહે આ ભીમ બધું આવું કરે એટલે પછી એને એક નવા રૂમમાં રહી ગયો હતો ને એની બારી વા પછી એટલે પછી અહીંયા રહીએ ને પછી જડતા નથી ત્યાં બહાર આ વરસ પૂરું થઈ જવા આવે એટલે કેટલાય એમ તો માથે અહીંયા વિઘન આવે હો ભીમને કરવું પડ્યું કામ ધર્મરાજાને રજા હોય તો જ અહીંયા જવાય ભીમને પાછું ધર્મરાજા આગળ કેવડાવે ત્યાં પછી ભીમ જઈ શકે એ કે તમારું બધું ખાય આજ કેટલું ખાય તો આવું કામ ન કરે એમ ધર્મરાજાને એમ કરીને મોકલે તેડવા પણ તોય ભીમ કે કામે કરવું જ્યાં હોય અહીંયા મને માર ખાવા મોકલો અહીંયા માર ખાવો હોય તો મને બોલાવો તો પછી બીજી ફેરે જાય ને ધર્મરાજા કહે એને એમ કહેજો ને કે હા તમારા રાજમાં આટલું બધું ખાય અને આમાં મહેતાજીએ કીધું કે તમે આટલું બધું ખાઓ તમારા રાજમાં ખાય તો આટલું કામ ન કરે તમને એટલે જ અમે પાછા બીજી વાર આવ્યા પછી ભીમને ખબર પડી જાય ભાઈની રજા મળી ગઈ અને પછી મારવા જાય છે ઓલો હતો ને હો ભાઈને માર્યા હતા ને કઈ ઓલા કિયા કબીરા માર્યા હતા જંગલમાં ગયા તેથી ક્યાં યડંબા વનમાંથી કબીરા માર્યા હતા તેથી એક રહી ગયો હતો એ દુર્યોધન ભેરો નોકરી કરતો એ અહીંયા વેરાટ રાજાના દરબારમાં આવ્યો હતો ઓળખવા એને ભીમે મારી નાખ્યો અને એને માર્યો ને તો ભીમ કેવા જાતો હતો ડોક્ટરે ડૂબો દીધો ને ભીમે ભીમ કેવા જાતો હતો ભીમ પણ ક્યાં આ ભીનો અવાજ શેનો થાય ઓલા બધા કે જોરથી બોલતો હતો ને એટલે કે ભીમ કે ધર્મરાજા કે એ તો એમ કે મને ડોકી ભીએ એમ કે મારી ડોકી દબાવે એમ કે ભીમ નથી
આ ભીમ ભીમ જેવું શું અવાજ આવ્યો તો કે ભીમ હે મારી ડોકી મને બચાવો એમ કહે હા